સુરતમાં માવા ખાનારાની સંખ્યા રોજબરોજ વધી રહી છે, ત્યારે માવા ખાનારા વાલીઓ માટે સાવધાનજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પિતાના માવાની ચૂનાની પડીકીથી રમતી બાળકીના દાંતમાંથી તૂટેલી પડીકીનો ચૂનો સીધો આંખમાં ઉડી ગયો હતો, જેથી આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો. નિલેશભાઈ પાટીલે જણાવ્યું હતું કે તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. હાલ નવાગામ ડિંડોલીના ઉમિયાનગરમાં પરિવાર સાથે રહે છે. નિલેશભાઈ હીરા ઘસવાનું કામ કરે છે. નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક 5 વર્ષની દીકરી લાવણ્ય ઘર પાસે આવેલા આંગણવાડીમાં અભ્યાસ કરે છે. 15 દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણ્યના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો. લાવણ્ય ઘરમાં રમી રહી હતી. દરમિયાન તે રમતા રમતા તે ચૂનો લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. અચાનક જ તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો, જેથી લાવણ્ય જોરથી રડવા લાગી હતી. લાવણ્યના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા. ત્યારબાદ શનિવારે સવારે અચાનક જ લાવણ્યના આંખમાં દુખાવો થતા પરિવાર અને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા, જ્યાં તેને આંખના ઓપરેશન કરવાનું કહ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરાવવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી. નામ નિલેશ અશોક પગારે. તમારી દીકરીનું નામ? લાવણ્ય નિલેશ પાટીલ. શું એમની સાથે બન્યું છે? એ પેલા ફેમિલી ડોક્ટર છે, એ આંખમાં ચૂનો નાખી લીધો. ઘરે ચૂનો હતો, પત્તામાં એવું થાય ચૂનો હતો, તો આંખમાં નાખ્યો. પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી, તો સુજાવ ઉતરો. પછી 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખવાળાને બતાવવું પડશે. આંખવાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારો થઈ જાય એમ. પછી એની પાસે લઈ ગયો. પછી એ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી. પછી ડૉક્ટરે કીધું કે પુતલીવાળાને બતાવવો પડશે. આંખવાળા ટોપીવાળા ડૉક્ટરનું નામ છે પ્રતિક ટોપીવાળા, એમની પાસે લઈ ગઈ કાલે. તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે, આંખ પહેલાં સાફ કરવી પડશે, ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે. ખર્ચો વધારે કીધો તો પછી ઓછી એમાં આવ્યો. ઓકે, ડૉક્ટરે તમને શું કીધું છે? ડૉક્ટરે હમણાં એમ કીધું કે હમણાં એને 2 વાગે લઈ જવાનું છે. આંખમાંથી પહેલાં આપણે ચૂનો બધો છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ શું છે નહીં છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.